સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, રાજ્ય સરકારનો સર્વાંગી વિકાસનો ધ્યેય અને જનકલ્યાણનો અભિગમ ગુજરાતની વૃદ્ધિ અને પ્રગતિનો આધાર છે, જેને અકબંધ રાખીને ગુજરાત વધુ સશક્ત બને અને ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું રાજ્ય પરિવહન નિગમના નવનિયુક્ત ઉમેદવારોને પસંદગી પત્રો એનાયત કરવા માટે આયોજિત સમારોહની ઝલક, તેમજ જાણીશું વિરમગામ અને મહેસાણાએ મેળવેલી વિકાસ કાર્યોની ભેટ વિશે, અને અમદાવાદ પહોંચીને માણીશું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો. ત્યારબાદ નિહાળીશું નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતનું મોડલ ફાર્મ. સંપૂર્ણપણે પારદર્શી અને મેરિટ આધારિત નિમણૂક પ્રક્રિયાના અંતે અંદાજે 4700 જેટલા કર્મયોગીઓ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં સામેલ થયા છે. ત્યારે આ નવનિયુક્ત ઉમેદવારોને તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પસંદગી પત્રો એનાયત કર્યા હતા. સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ ગુજરાત વાહન વ્યવહાર નિગમના આ મુદ્રાલેખને સાર્થક કરવાનું મુખ્ય ચાલક બળ નિગમના કર્મચારીઓ છે. નાગરિકોની સેવામાં સતત કાર્યરત નિગમના આ કાર્યવાહકોમાં તાજેતરમાં 3084 ડ્રાઈવર્સ અને 1658 હેલ્પર કક્ષાના નવનિયુક્ત ઉમેદવાર સામેલ થયા છે, જેમને નિમણૂક પત્ર એનાયત કરવાના સમારોહનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. નિમણૂક પત્ર એનાયત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવર્સ છેવાડાના માનવી સુધી પહોંચે છે. આ બસ ચાલકો સલામત સવારીની સાથે સમયપાલનની મોટી જવાબદારીનું વહન કરીને રાજ્ય સરકારની ઇમેજ ઘડનાર મહત્વપૂર્ણ અંગ છે. તમારી પાસે તો કેટલી મોટી જવાબદારી છે એ બસની અંદર બેઠેલા તમામ મુસાફરો તમારા હાથમાં, તમારા ભરોસે નિશ્ચિંત બેઠા હોય, શાંતિથી, ઘણા નથી બતાવ્યું અંદર કે આરામથી ઊંઘી પણ ગયા હોય. કેમ ઊંઘી ગયા હોય? તો કે ભાઈ તમારા ઉપર ભરોસો છે કે ભાઈ કઈ તકલીફ નહીં પડે, શાંતિથી જ્યારે સ્ટેશન આવશે ત્યારે આપણને ઉતારી દેશે, એ તમારો ભરોસો છે. અને ઘણી બધી મુશ્કેલીઓ દરેકના જીવનમાં પૈસા હોય ના હોય તો પણ આવતી જ હોય છે, પણ આપણે એ બધી પરિસ્થિતિમાંથી શાંત મગજે જે આપણી જવાબદારી છે એ નિભાવવા માટેની સક્ષમતા કેળવવી પડે. અને એ કેળવી જશે તો તમે જે સેવા આજે લઈ રહ્યા છો એ સેવા ખૂબ સારી રીતે નિભાવી શકશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માનવી સુધી રોડ, રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય સેવા, બસ સેવા જેવી પાયાની સુવિધાઓ પહોંચે તેવો વિકાસ સુનિશ્ચિત કર્યો છે. વડાપ્રધાનશ્રીએ રાજ્યની વાહન વ્યવહાર વ્યવસ્થાની કાયાપલટ કરી અને જરી પુરાણી જૂની બસોની જગ્યાએ અદ્યતન એસી વોલ્વો જેવી બસો નાગરિકોની સેવામાં કાર્યરત કરી છે. માન્ય વડાપ્રધાનશ્રીએ દરેકે દરેક સેક્ટર કેવી રીતે સારું થઈ શકે, વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાય, નાનો માણસ હોય, છેવાડાનો માણસ હોય એને પણ મુખ્ય ધારામાં કેવી રીતે લવાય, એના માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. અને એની અંદર આપણે ક્યાં ને ક્યાં સારી રીતે સહભાગી થઈ શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ.
રાજ્ય સરકારે વાહન વ્યવહારમાં જે આધુનિક સુવિધાઓ ઊભી કરી છે તેને સારી રીતે સાચવવાની મહત્વની જવાબદારી બસ ડ્રાઈવર્સ અને હેલ્પર્સના શિરે છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે જીપીએસ સહિતની સુવિધાઓથી સજ્જ બસોનું ટ્રેકિંગ નાગરિકો મોબાઈલના માધ્યમથી કરી શકે છે. આથી જેમના માટે આ બસો ચાલી રહી છે તે નાગરિકોની સમયબદ્ધતા જળવાય તેની કાળજી પણ બસ ચાલકોએ રાખવાની છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ્સ, પોલીસ સ્ટેશન્સ, ફાયર બ્રિગેડ અને વીજળી વિભાગની જેમ એસટી નિગમના સૌ કર્મચારીઓની સેવાઓ વર્ષના 365 દિવસ અને 24 કલાક કાર્યરત રહે છે. રાત દિવસ, ઠંડી, ગરમી કે વરસાદ જોયા વિના કામ કરતા આ કર્મયોગીઓની મહેનત જ ગુજરાતના સુશાસનનો સાચો આધાર સ્તંભ છે. કે તમે એક એવા પરિવારના સભ્ય બનવા જઈ રહ્યા છો જે પરિવાર 27 લાખ પેસેન્જરને તો દરરોજ પોતપોતાના ગામથી શહેરો સુધી કે અવર જવર કરવા માટે મદદગાર થાય જ છે. પરંતુ તમને અંદાજો નહીં હશે કે આપણી એસટી બસો થકી રાજ્યના 9 લાખ વિદ્યાર્થીઓને દરરોજ ભણતર પ્રાપ્ત કરવા માટે ગામોથી શહેરો સુધી અને સ્કૂલો સુધી લઈ જવામાં આવે છે. તમે કલ્પના કરો કે તમે સૌ લોકો જો મહેનત વધારે કરશો અને આ 9 લાખની બદલે જો 10 લાખ સુધી પહોંચશો ને તો 1 લાખ પરિવારનું ભવિષ્ય બદલાવાના સાક્ષી અને ખૂબ મોટા ભાગીદાર તમે સૌ બી બનશો. આ 9 લાખ વિદ્યાર્થીઓ દરરોજ અવર જવર કરે છે. 32 લાખ કિલોમીટર, 8000 બસો, અને આ બધું ત્યારે જ પોસિબલ થાય છે જ્યારે આપણો એસટી પરિવાર રાત દિવસ કામ કરે છે. વર્ષ 2025માં એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યો અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે માત્ર એક વર્ષમાં 1714 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે, જેમાં 962 સુપર એક્સપ્રેસ, 272 સેમી લક્ઝરી, 350 મીડી બસો તથા 30 વોલ્વો અને 100 એસી બસોનો સમાવેશ થાય છે. આ સાથે જ મુસાફરોની સુવિધા માટે વર્ષ 2025માં 27 નવા બસ સ્ટેન્ડ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ભવિષ્ય માટે 29 નવા કામોના ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, મેયર શ્રીમતી મીરાબહેન પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની સેવા માટે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત સરકારની કાર્યપ્રણાલી છે અને આને અનુસરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ વિરમગામ અને મહેસાણા જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરી હતી. રાજ્યની આંતરમાળખાગત સુવિધાઓ રાજ્યના વિકાસનો પ્રથમ પરિચય આપતું પરિમાણ છે. આ પરિમાણમાં સફળતા મેળવીને ગુજરાત સરકારે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરી છે. તેમજ ભવિષ્યના રોડમેપ થકી નાગરિકો માટે સદૈવ સેવારત રહેવાની નેમ સાથે જ ગુજરાત સરકાર કાર્ય કરતી આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારની આ વિકાસલક્ષી નીતિની સાક્ષી પૂરે છે વિરમગામના નાગરિકોએ મેળવેલી વિકાસ કાર્યોની ભેટ. મુખ્યમંત્રીશ્રીએ વિરમગામ વિધાનસભા મત વિસ્તારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે ઓવરબ્રિજ સહિતના કુલ ₹497 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. આ વિકાસ પ્રકલ્પોમાં વિરમગામ નગરપાલિકાથી માંડલ દસાડા રોડનું ₹285 કરોડનું કામ, વિરમગામ શહેરના રૈયાપુર ઓવરબ્રિજનું ₹91 કરોડનું કામ, માંડલ તાલુકાના વિઠ્ઠલાપુરથી દેત્રોજ કડી રોડના રીસર્ફેસિંગનું ₹55 કરોડનું કામ, વિરમગામ તાલુકાના થોરી મોબારકથી લિયા વાંસવા રોડનું ₹39 કરોડનું કામ, કરકથલ હાંસલપુર રોડનું ₹12 કરોડનું કામ, દેત્રોજ નવા સર્કિટ હાઉસનું ₹5 કરોડનું કામ, વિરમગામ નવા સર્કિટ હાઉસનું ₹5 કરોડનું કામ, દેત્રોજ સબ રજિસ્ટ્રાર કચેરીનું ₹2.45 કરોડનું કામ તેમજ વિરમગામ તાલુકાના સચાણા બાયપાસ રોડના ₹3 કરોડના કામ સહિત વિવિધ વિકાસ કાર્યો સામેલ છે.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કનેક્ટિવિટી સુદૃઢ બનાવવા માટે રોડ, રેલવે સહિતના અનેક કામો વિરમગામ માંડલ વિસ્તારમાં થયા છે. છેલ્લા 3 વર્ષમાં જ માંડલ બેચરાજી SIRને જોડતા રોડ, રસ્તા અને બ્રિજના ₹488 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. SIR સાથે જોડાતા ધોરીમાર્ગો, પરિવહન માળખાના વિકાસ અને 4 લેન રોડ તથા રેલવે ઓવરબ્રિજના લીધે આ વિસ્તારના વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ વિઝનથી એક સમયે ટાંચા સંસાધનો, વરસાદ આધારિત ખેતી, રોજગારી માટે યુવાઓનું સ્થળાંતર જેવી વિકટ સ્થિતિ ધરાવતો માંડલ બેચરાજી વિરમગામ વિસ્તાર આજે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન અને ઓટો હબ બની ગયો છે. જો વિકાસ માટે પ્રતિબદ્ધતા હોય, છેવાડાના માનવીના હિતના સંકલ્પ સાથેનું નેતૃત્વ હોય તો કેવું પરિણામ આવે તે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું છે. આ માંડલ, દેત્રોજ અને વિરમગામની આસપાસનો વિસ્તાર જ્યાં એક સમયે કોઈ સંસાધનો નહોતા, ખેતી પણ વરસાદ આધારિત, ખેડૂતો એક સિઝન માંડ પાક લઈ શકતા, યુવાનો રોજગારી માટે અમદાવાદ કે નજીકના બીજા શહેરોમાં જતા રહેતા, એવી વિકટ પરિસ્થિતિ હતી. શ્રી મોદી સાહેબ આ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડીને પાણી આપ્યું, જ્યોતિર્ગ્રામથી 24 કલાક વીજળી આપીને રોડ રસ્તાનું સુદૃઢ માળખું તૈયાર કર્યું, ઉદ્યોગ માટે જમીન ઉપલબ્ધ કરાવી અને માંડલ, બેચરાજી, હાસલપુર, વિરમગામ આખાય પટ્ટાને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રીજન તરીકે ઓટો હબ બનાવી દીધું. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની ગતિ વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ વિવિધ એક્સપ્રેસવે, કોરિડોર અને વ્યૂહાત્મક પુલ તથા ટનલના કાર્યો પૂર્ણ થયા છે. વર્ષ 2014 પહેલા રોજના 12 કિલોમીટરના હાઈવે બનતા હતા. તેની સામે આજે રોજ 34 કિલોમીટરના હાઈવે બની રહ્યા છે. રાજ્ય સરકારે પણ નમો શક્તિ એક્સપ્રેસવે અને 1155 કિલોમીટરના 12 જેટલા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે ₹10,000 કરોડની ફાળવણી કરી છે. આ કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગત સપ્તાહે અમદાવાદ જિલ્લાના વિરમગામ સાથે સાથે મહેસાણા જિલ્લા ખાતે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹836 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મહેસાણાવાસીઓને વિકાસની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે તેની પ્રગતિ અંગે ચિંતા હતી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે 24 કલાક વીજળી અને સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપન આપી ગુજરાતને દેશમાં નંબર 1 બનાવ્યું છે. અત્યારે પૈસા અને પૈસાની દ્રષ્ટિએ કેપિટલ ખર્ચો કરવાની વાત આવે તો સરકારને કોઈ એવી તકલીફ નથી, પણ મુદ્દો એટલો છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ, અમે દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ એ ક્વોલિટી વાળું કામ હોવું જોઈએ. ક્વોલિટી વાળું કામ ના હોય તો એ નહીં ચાલે. રાજ્યના શહેરી વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વર્ષ 2005માં જ્યારે શહેરીકરણ એક સમસ્યા તરીકે જોવામાં આવતું હતું ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેને તકમાં ફેરવી 7,500 કરોડનું બજેટ ફાળવ્યું હતું અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી. આજે આ જ દિશામાં શહેરી વિકાસ માટેનું બજેટ વધીને ₹30,000 કરોડ સુધી પહોંચ્યું છે. આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણાના નવનિર્મિત MSC પ્લાઝાના સ્પેસ મેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને તેની રૂબરૂ મુલાકાત લીધી હતી, જેની પ્રશંસા કરતા મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જ્યાં પહેલા ગંદકી હતી ત્યાં હવે સ્વચ્છતા અને જન સુવિધાનો આનંદ છે. આ પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશ ગાથા
અમદાવાદમાં દર વર્ષે આયોજિત થતા ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના ફૂલ તથા તેના શિલ્પો માણવા મુલાકાતીઓ માટે એક લહાવો બની રહે છે. ત્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષની નયનરમ્ય પ્રદર્શનીનો શુભારંભ કરાવ્યો હતો. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવાન્વિત કરતી સંસ્કૃતિને રજૂ કરતા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ અનાવરણ કર્યું હતું અને શોના વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. ભવ્ય પ્રવેશ દ્વારથી શરૂ થતા આ પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરી રહ્યા છે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે. મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમય યાત્રાનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત ફ્લાવર શોમાં વિવિધ સ્થળ પર QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવવા માટે ઓડિયો ગાઈડની સુવિધા ઉપલબ્ધ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફ્લાવર શોની આ 14મી આવૃત્તિમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલચિત્ર તેમજ 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડાલા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. અમદાવાદનો આ વાર્ષિક ફૂલ મહોત્સવ એક પ્રદર્શનની સાથે પર્યાવરણ જાગૃતિ અને સસ્ટેનેબિલિટી તેમજ અમદાવાદ શહેરની જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે, જે નાગરિકોને પર્યાવરણ અંગે જાગૃત કરી તેમને સંસ્કૃતિ અને પ્રકૃતિના સંવર્ધન માટે ભાગીદાર બનવા પ્રોત્સાહન પૂરું પાડે છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ના પ્રારંભ પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓછી લાગત અને વધુ વળતર સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણને રક્ષણ પ્રદાન કરતી કૃષિ પદ્ધતિ એટલે પ્રાકૃતિક ખેતી. આજે રાજ્યના અનેક ખેડૂતો આ પદ્ધતિ અપનાવી રહ્યા છે અને સમૃદ્ધ બની રહ્યા છે. નર્મદા જિલ્લાના આવા જ એક ખેડૂત છે રાજેશભાઈ તડવી, કે જેમણે ન માત્ર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી પરંતુ પોતાના મોડેલ ફાર્મ થકી અન્ય ખેડૂતોને તેઓ પ્રેરણા પણ આપી રહ્યા છે. દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે. આ કાલબાહ્ય પ્રણાલીના પરિણામો સ્વાસ્થ્યપ્રદ જીવન સાથે પર્યાવરણને નુકસાનકારક પણ છે. આ સંકટના ઉપાય રૂપે પ્રાકૃતિક ખેતી સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ત્યારે રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગુજરાત સરકાર અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોનું પરિણામ છે કે આજે રાજ્યના અનેક ખેડૂતો રસાયણ મુક્ત ખેતી અને જમીનની તંદુરસ્તી સુધારતી આ કૃષિ પદ્ધતિ અપનાવી રહ્યા છે. રાજ્યના આ પ્રગતિશીલ ખેડૂતો પૈકી છે નર્મદા જિલ્લાના રાજેશભાઈ તડવી, જેમણે પ્રાકૃતિક કૃષિ થકી ખેતી સમૃદ્ધિની સાચી દિશા તરફ પગલાં માંડ્યા છે. શરૂઆતમાં રાજેશભાઈ પણ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વધતો ખર્ચ, જમીનની ઘટતી ફળદ્રુપતા અને આરોગ્ય પર પડતી અસરોને કારણે તેમણે વિચાર બદલ્યો અને છેલ્લા 8 વર્ષથી તેમણે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આજે રાજેશભાઈ જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા દેશી ગાય આધારિત કુદરતી ઇનપુટ્સનો ઉપયોગ કરીને ખેતી કરે છે, જેના પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જમીન પોચી અને ફળદ્રુપ બની છે, અળસિયાનું પ્રમાણ વધ્યું તથા ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે. તેમની માત્ર 2 એકર જમીનમાં 150થી વધુ જાતના ફળ, ફૂલ, શાકભાજી, મસાલા, ઔષધીય તથા પૂજામાં ઉપયોગી છોડ ઉગાડી તેમણે જે મોડેલ ફાર્મ વિકસાવ્યું છે તેમાં તેમણે વૈજ્ઞાનિક અંતર મુજબનું પાક આયોજન કર્યું છે.
આ રીતે જમીન અને જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને મિશ્ર ખેતીનું ઉત્તમ ઉદાહરણ ઊભું કરી તૈયાર કરાયેલું આ મોડલ ફાર્મ રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. તેમની પ્રાકૃતિક ખેતી અપનાવવાની સફર વિશે જણાવતા રાજેશભાઈ તડવીએ કહ્યું કે જિલ્લા આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગના સહયોગથી મેં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ મેળવી હતી. સાથે સાથે દિલ્હી અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં મોડલ ફાર્મના અભ્યાસ માટે પ્રવાસ કર્યા હતા. આ વિવિધ આયામોથી મળેલા જ્ઞાનનો મેં મારા પોતાના ખેતરમાં સફળતાપૂર્વક અમલ કર્યો છે. આ ઉપરાંત અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવા અને મારા જાત અનુભવો રજૂ કરવા હાલમાં નર્મદા જિલ્લામાં હું માસ્ટર ટ્રેનર તરીકે કામગીરી કરી રહ્યો છું. મારા આ મોડલ ફાર્મની અત્યાર સુધી 10,000થી વધુ ખેડૂતો અને મુલાકાતીઓએ મુલાકાત કરી છે અને આજે પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ખેતી કરતા થયા છે. આજે રાજેશભાઈ તડવી નહિવત ખર્ચે સારી આવક મેળવી આત્મનિર્ભર ખેડૂતની સફળ ગાથા કહી રહ્યા છે. તેમનું આ મોડલ ફાર્મ એ સાબિત કરે છે કે ખેતી માત્ર વ્યવસાય નથી, પરંતુ યોગ્ય દિશા મળે તો આત્મનિર્ભર ભારતના પાયાનો મજબૂત સ્તંભ બની શકે છે. નર્મદા જિલ્લાનું આ મોડલ ફાર્મ કુદરતી ખેતી, વૈજ્ઞાનિક આયોજન અને ખેડૂત સશક્તિકરણનું જીવંત પ્રતીક છે. દર્શક મિત્રો, ગત સપ્તાહે યોજાયેલા વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કાર ધામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણથી લઈને રાષ્ટ્ર નિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટીમીડિયા માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન શ્રીના જીવન, વિચાર, કાર્ય સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ નમોત્સવ કાર્યક્રમને નિહાળવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ નમોત્સવ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ સુંદર રીતે રજૂ થયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રીમંડળના સભ્યશ્રીઓ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના શેલા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને લીલા પર આધારિત મેગા મ્યુઝિકલ નાટક રાજાધિરાજ નિહાળ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત આ નાટકમાં કર્મ અને ધર્મનો માર્ગ પ્રદર્શિત કરતા સંદેશને અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત સંગીતના સમન્વયથી અદ્ભુત રીતે ઉજાગર કરવામાં આવી છે. આ નાટક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની વ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીની અલૌકિક સફરને જીવંત કરવામાં આવી છે. ગોકુલના નટખટ કાનુડાથી લઈને દ્વારકાધીશ અને શ્રીનાથજી સુધીના શ્રી કૃષ્ણના વિવિધ સ્વરૂપોને પણ અત્યંત ગરિમાપૂર્ણ રીતે રજૂ કરાયા છે. આ કલા પ્રસ્તુતિ વેળાએ ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.